જુઓ દર્શનની વિશેષ રજૂઆત કાયાવરોહણ. ગાયત્રી મંત્રનું જન્મસ્થાન ગણાય છે આ અનોખું સ્થાનક. આ એ જ છે ધરા કે જ્યાં વિશ્વામિત્રીએ બીજા સ્વર્ગનું નિર્માણ કર્યું હતું. સર્વ પાપહરમ પુણ્યમ શ્રીમદ કાયાવરોહણમ. કાયાવરોહણે તીર્થે મૂર્તિમાન શંકર સ્વયં. અહીં આપને થશે જીવ અને શિવના એક રૂપના દર્શન. દ્વાદશ જ્યોતિર્લિંગની જ્યોતિ માત્ર આ એક શિવલિંગની અંદર સમાવિષ્ટ છે. મહેશ્વરનું બ્રહ્મેશ્વર સ્વરૂપ પણ અહીં પ્રસિદ્ધ છે. અદ્ભુત, અપ્રતિમ, અવર્ણનીય. કાયા અવરોહણની અંદર જેટલા કંકર એટલા છે શંકર. આ એ અવશેષો છે કે જ્યાં અતીત સચવાયેલો છે. ધૂળ 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 સર્વત્ર હતી તો બસ માત્ર ધૂળ. પરંતુ ભગવાન વિષ્ણુના તથાસ્તુ કહેવાની સાથે જ બધું ધૂળમાં મળી ગયું. મહેશ્વરનું આ બ્રહ્મેશ્વર સ્વરૂપ એટલું અદ્ભુત છે કે ન તેના પરથી નજરો હટે છે, ન હોઠો પરથી લકુલિશનું નામ.